જો ભાઈ એક મેસલાને અમે મદદ કરીશ, કાઠે હતું એટલે દરિયામાં અમે જવા દીધું. અમે આવતો હતો ને ભાઈ એક સંપલ પહેર્યો ને એક ભાઈ બૂટ છે. તો ફાઇનલ કોટડા પૂકી ગયા છે ભાઈ. ગાડી ગતી હતી પાર્કિંગ. તો ચાલો મંદિરે જઈને મળીએ. બીચ બાજુ આવી ગયા છે. હવે મંદિરે જવાનું બાકી છે સીધા. તો ભાઈ ફાઇનલી માતાજીના મંદિરે અમે પૂગી ગયા છે ને તમે મંદિરના દર્શન કરી લો. એ તો થઈ ગયો છે પણ તો ફાઇનલી મિત્રો અમે દર્શન કરીને હવે જઈએ છીએ નીચે. આ મંદિર છે. તો ફાઇનલી મિત્રો અમે હવે બીચ ઉપર આવી ગયા છે મંદિરેથી દર્શન કરીને. તો તમે જોઈ શકો છો બીચ. તો ભાઈ અમારા ભાવેશભાઈ ફોટો પાડીએ, આ ઘોડી ઉલાડે એટલે ફોટો પાડવાના છીએ. તો અમે કોટડા બીચ ઉપર આવી ગયા. તમે ખાલી આ વ્યૂ ચેક કરો દોસ્તો. થારો ભાઈ ઓરિજિનલ. આમે મંદિર છે સામુંડામાં. તો ભાઈ કન્ટિન્યુ બના રહેજો. અમારા ભાવેશભાઈ જો આ ઘોડી પર ચડી ગયા. ઘોડી ઉલઈ ફોટો પાડવાનું છે. ઓરિજિનલ ઘોડો હો ભાઈ. તો અમારો અક્ષરભાઈ કેવા ધાંજા કરે છે. એક સંપલ પહેર્યો ને એક ભાઈ બૂટ છે. દેખાય તો પૈસા નથી જોતા. એક જીવતું મેચલું જોવા મળ્યું. અમે
હવે એને પાણીમાં નાખીએ. એ જીવતું લાગે. હાલો જીવ एक मछली की जान बचाई। દરિયામાં જવા દે એને લઈને હાથમાં લઈ જો જીવ હાલો જો ભાઈ, એક મેસલાને અમે મદદ કરીશ. કાઠે હતો એટલે દરિયામાં અમે જવા દીધું. તો ભાઈઓ, આ છે કોટડાનો બીચ. તમે જોઈ લો, અહીંયા નાગવા બીચ જેવું જ છે બધું બંદોબસ્ત. ગાડીઓ બાડીઓને એક ખાલી હોડકા જ નથી ભાઈ અહીંયા. તો આ બધું જોઈ લો તમે. અમારી ગેંગ જાય છે આગળ. અમારા સાગરભાઈ જો ઠરી ગયા છે. તો દોસ્તો, અમે હવે કોટડાથી સીધા ડુંડાસ જઈએ. તો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો હવે ડુંડાસ જઈને મળીએ. તો દોસ્તો, હવે અમે ડુંડાસ પૂગી ગયા છીએ. તો તમે જોઈ શકો છો આ મંદિર વસરા દાદાનું. ડુંડાસ વસરા દાદાનું મંદિર. તો ભાઈ, આ મંદિરની પાછળની જગ્યા છે. આ ખોડિયારમાંનું મંદિર છે, પાછળના ભાગમાં છે. ત્યાં તમે જોઈ શકો છો મંદિર ડુંડાસ છે વસરાજ દાદાનું. તો ભાઈ, વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હજી તો એક ઠેકાણે જવાનું છે. હે હમું જોયું મારે ઢૂંગી વારે વાછ રે રે. તો હવે મિત્રો, અમે નીકળી ગયા છે ડુંડાસથી સીધા ઘેરાય બલાડમાના મંદિરે. તો ચાલો મંદિરે ત્યાં જઈને મળીએ. તો વિડીયોમાં ભાઈ કન્ટિન્યુ બનાવી રહેજો. તો ચાલો. તો ફાઇનલ મિત્રો, અમે હવે ડુંડાસથી સીધા બલાડમાના મંદિર પર પહોંચી ગયા છે. તમે આ બલાડમાનું મંદિર જોઈ શકો છો. રસ્તાની કાંઠે જ છે, હાઈવે પર. તો દોસ્તો, તમે પણ બલાડમાના દર્શન કરી લો. તો અહીંયા બેસવાની સુવિધા પણ સારી છે ને અહીંયા ગ્રાઉન્ડ બહુ મોટો છે. તમે જોઈ રહ્યા છો, આ ઘણા બધા માંડવા છે. અહીંયા હવન કે કંઈક થવાનું છે. ને તમે સામે જોઈ રહ્યા છો ભૂતડા દાદાનું મંદિર. તો તમે આ જોઈ રહ્યા છો, બધીમાં પાણીને ભરાઈ ગયેલું છે. ને આ ભાઈ ભેરાઈના ખારા ભૂતડા દાદા છે ને સામે મંદિર છે. અને મારા બે મિત્રો અહીંયા દીવો કરે છે. તમે
તમે જોઈ શકો છો મંદિર આખું તૂટી ફૂટી ગયું છે નાનું એવું. જય પુતળા દાદા. તો સેટેથી કંઈક આવું દેખાય છે મંદિર, એવું મસ્ત મજાનું છે. અને બાજુમાં અહીં બેસવાનું હવનકુંડ. તો દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં.